જો મિત્રો આપણે મશીન એક જ દિવસ ચલાવી છે અને સાંજે મશીન ચડાવી એટલે અહીંયાથી થોડો ક્રેક હતો ઓલરેડી આ ચેનલને અને વધારે ક્રેક થઈ ગયો એટલે ટેલર ઉપર મશીન આવે ત્યારે ચેનલ બેન્ટ થઈ જાય છે. આખી ચેનલ બંને સાઈડથી ફાટી ગઈ. આ ટેલર તો કયા વર્કશોપમાં બન્યું છે આપણને ખબર નથી, પણ જેને પણ બનાવી એને બહુ મોટી ભૂલ કરેલી છે. કારણ કે ચેનલનો મેન ધરો છે અહીંયા આગળ મેન ચેનલ આ છે જોઈન્ટ કરવાવાળી. જો હાફ ચેનલ છે પણ 4 ઇંચની વાપરી છે અને આ જે છે આ 5 ઇંચની, આ બાજુ સાઈડની કોર્નરવાળી 5 ઇંચની વાપરી છે અને આ નીચેવાળી જે મેન ચેનલો છે અડધે સુધી એ 4 ઇંચની વાપરી છે. તો આ જગ્યા ઉપર જે મેન ચેનલ રહી એ મિનિમમ 5 ઇંચની તો હોવી જોઈએ. 6 ઇંચની લો તો વધારે સારું, પણ ઓછામાં ઓછી 5 ઇંચની તો વાપરવી જોઈએ કારણ કે બધો વજન મશીનનો આ જગ્યા પર આવે છે. જો આ બાજુની સાઈડવાળી ફ્રેમની જે રહી એ આખી 5 ઇંચની જ છે અને નીચેવાળી 4 ઇંચની છે. જો તો અહીં આગળથી તૂટી ગઈ છે.